आज आषाढ़ी पूर्णिमा यानी गुरु पूर्णिमा के पावन अवसर पर वडोदरा शहर के ऐतिहासिक श्री कुबेरेश्वर दत्त मंदिर में श्रद्धा और भक्ति का माहौल देखा गया। सुबह से ही मंदिर परिसर में भक्तों की भारी भीड़ उमड़ी और पूरे दिन धार्मिक कार्यक्रमों का आयोजन होता रहा। भगवान दत्तात्रेय को ब्रह्मा, विष्णु और महेश का संयुक्त स्वरूप माना जाता है और वे दत्त संप्रदाय के प्रमुख देवता हैं। इसी संप्रदाय से जुड़े कुबेरेश्वर महाराज की समाधि स्थली होने के कारण ये मंदिर कुबेरेश्वर दत्त मंदिर के नाम से प्रसिद्ध है। मान्यता है कि कुबेरेश्वर महाराज स्वयं महाराजा सयाजीराव गायकवाड़ के भी गुरु थे। गुरु पूर्णिमा के अवसर पर मंदिर में विशेष पूजा अर्चना, भगवान दत्तात्रेय की आरती, कीर्तन, धुन, दत्त बावनी का पाठ और रात्रि भजन संध्या जैसे विविध धार्मिक कार्यक्रमों का आयोजन किया गया। वडोदराना अंदर जूनू અને જાણીતું એવું અહીંયા આગળ મોટા દવાખાનાના સામે એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સર સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું 1836 થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, દેવસ્થાન છે, જ્યાં હાજરા હજુર દત્તાત્રેય ભગવાન બેસેલા છે। અને આજે સવારથી તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માગસર સુદ પૂનમ એટલે દત્ત જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે। ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે, પધારી રહ્યા છે। ઘણા બધા લોકોની અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે। આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પાદ્ય પૂજન, બધા ભક્તોનો અભિષેક, પછી મહાપૂજા એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે। બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે 4 થી 6 વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે। તે બાદ રાત્રે 8:30 વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ 8:30 થી 9 વાગ્યાની ભગવાનની આરતી થશે। તે બાદ રાત્રે 9:30 થી રાત્રે 11 સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે।